આખા વ્યાપક છે ને પિંડ પકડવા જેવું છે. એમ કહો કે વ્યાપકમાં પિંડ રમેલું છે. આમ કહેવું જોઈએ કે વ્યાપક બ્રહ્મા આ પિંડ હરતું ફરતું એને સ્વભાવથી જીવી જશે દરેક અને અનેક જીવો જીવી જાય એમ કહેવાય. જીવ થઈને તમે આત્માની વાત કરશો કશે કોઈ દિવસ એ કોકનું કીધેલી વાત કહેશો તો કીધેલી વાત પિંડ પહેલેથી પિંડ જ નહીં તમારી પાસે એ પ્રેમ છો એવું ખ્યાલ આવે છે જ્ઞાની ભાષા ભૂલી જાઓ વ્યાપકની ભાષા સમજો હું કશું હોય સ્વાભાવિક જ છે કોઈ પણ જીવનમાં દેહની ભાષા જ હોય વ્યક્તિની ભાષા હોય પણ આ ભૂમિકા એ છે આપણી જે વાત લઈને બેઠા છીએ એ જેમ પેલા કાક ભૂષણની આગળ બધા ઋષિઓ હતા એ પક્ષી થઈને વાત સાંભળતા હતા એમાં આપણે મનુષ્ય રૂપમાં વાત સાંભળીએ છીએ માણસ નથી અને માણસો સ્વીકાર એટલે જ્ઞાન તો પોતે ગમે તે જ્ઞાન માણસ જ નથી પણ પ્રજ્ઞા છો કે તે કંઈ તમારાથી પ્રકાશિત છે પણ બુદ્ધિ ચીજ બધાય એવું કેમ લાગતું નથી ધ્યાન જળશે એ નામ તો કઈ વસ્તુ જ નથી. આમ વિચારો તો મૂળ તજડે આ જેને મેળવ્યું છે જેમ જગ્યું છે જેમ સારા વિચારી છે તે ભગવાન છે બરાબર એ બ્રહ્મ તત્વ છે. જે શાંતિભાઈ કીધું કે આવું જે બ્રહ્મ તત્વ એ ઉપાસના વાળા માટે ભગવાન છે. આ બ્રહ્મ તત્વ બ્રહ્મ છે અને જ્ઞાની માટે તત્વ છે બ્રહ્મ તત્વ છે બરાબર શાંતિભાઈ કહીએ બરાબર અને બરાબર છે પ્રગટ થાય આ વિચાર પ્રગટ થાય એટલે ભગવાન કહેવાય. તો અટકાઈ ચાલ તે રીતે અવાજ દેખાય જ્ઞાન કે વિજય ના દેખાવો જોઈએ દેખાય તો તમારું દ્રશ્ય છે એમ કહેવાય તમે નહીં તો આટલું સહેલું જ્ઞાન છે. એક આ વસ્તુ છે પરીક્ષો છે એ ગમે દેખાય મોબાઈલ લીધો આપણે તો આકાશ થતો નહીં કે મોબાઈલ વચ્ચે આગળ આવી રોપણી આવી આગળ બરાબર હવે આકાશ હતું નહીં તો આંગળી ભીડી તો આકાશમાં આટલી નદી વચ્ચે એટલી જગ્યા રોકાય આ રોકાઈ જગ્યા રોકાય નહીં પણ આ દેખાય તો આકાશ દેખાતો નથી તો આ તો દ્રશ્ય શું નહીં આ ના હોય તો આંગળી છે ને એ વ્યક્તિ છે પિંડ છે બરાબર આખી પિંડ છે એ સ્વભાવ એ જ છે બરાબર વાત કરતા પડે થઈ ગયું ને એક વાત કરી હતી કાલે કઈ વાત કરી પંદર કે માણસ મરી જાય છે જીવ જતો રહે આપણે ખબર છે તો ખબર છે ને આપણને કઈ જીવ જતો રહે તો દરેક દેહમાં જીવ હોય કોઈ જીવને ઓળખી શકતો નથી બરાબર કદાચ વાંચતા હોય પણ શબ્દ બોલે જોતા હોય ને તો જ્ઞાન કરવું ના પડે જો તમે જોઈ શકતા હોય તેમાં ઈચ્છાથી કર્મ થાય છે કોઈ ક્રિયા થાય છે તો ત્રણ બધા સાધનો અંદર જોઈ છે ઈચ્છા ક્રિયા તો આપણે એકદમ દેખાય તો પ્રકૃતિ કરતા ખબર છે જુદા પડી જાવ તો બોલીએ છીએ જોતા તો જુઓ ને તો જુદા પડી જશે સહજ જ્ઞાન જ્ઞાન તો તમારા છે જોતા હોય તો કઈ નહીં જોવાનું કારણ કે હું છે હું છે હું ના જોઈએ કે વિચારથી દેખાય હું છે હું ના દેખાય તો જોઈએ ત્યારથી હું થી શરૂ કરી છે અને હું છે જે હમ છે રુચિથી જીવાય છે ભાઈ તો આટલું બધું જ્ઞાન વ્યાપક આવું બ્રહ્મ કે તમારા હોમો અટકી જશે આટલું આવી કીધું બધું અનુકૂળ પ્રતિકૂળ હું મનાય
કેવો? હું જ મને આવડે છું. હું ઘણું પણ પોતાને આવડે છે. બધું કોઈ જાદુ કોઈ જ છે, બધું સાચું જ છે, ખબર જ છે. તો નરસ છું, પોતાને પીન જીવવા વાળો, સમજવા વાળો. સમજુ છું કે હું જીવું છે કે હું જ્ઞાની હું પ્રજ્ઞાની હું ભગવાન હું વગર ના ચાલે, ના જોઈએ ભાઈ. બરાબર. આ તત્વ છે પરમાત્મા પદ છે. અને ભગવાન કીધા પરમાત્મા આ વિચાર નથી કીધું. એટલે વિચારને તમે ભગવાન કહો છો. હું નહીં કહું શાંતિ પી એટલે આપણે તો ભગવાનને નિરપેક્ષ નિશ્ચય કહીએ છીએ. તો વિચાર તો એ સત્પુરુષની રૂપ નથી. વિચાર છે વિચારની કેવી અવસ્થા? વિચારની 3 અવસ્થા રીત છે. એક રીત કઈ છે? એક તો આપણે સજાતી પણ વાત સ્વીકારી છે. પૂર્વે આપણે સત્સંગ થયા છે એમાંથી શાસ્ત્રમાંથી કહેવાય ત્યાંથી વાત સ્વીકારી છે. તો સુંદર થોડી બરાબર. તો સુંદર જ્ઞાન થાય. બરાબર. પછી આપણે માગ હોય ત્યાં મેળવવું છે તો દ્રષ્ટા પણ જ્ઞાન થાય. એવું દ્રષ્ટાપન. પ્રકૃતિ વ્યવહાર છે પ્રકૃતિ ન પણ ન રહેતા હોય તો સીધી વાત છે. વ્યાપકમાં જે ભેગા છો પ્રસ્તાવ તો આખી પ્રકૃતિનો વ્યવહાર થાય છે તે નોકર બરાબર. પણ તમે સત્તા વાપરી એકતા નથી. પ્રકૃતિ તો કે જયારે પ્રકૃતિ અંતરથી સ્વીકાર ના થાય અંદર પોતાનું આમાં જ્યાં સુધી આપણે દ્રષ્ટા છીએ ને ક્યારેક પ્રકૃતિ સ્વીકાર થઈ જાય, જ્ઞાન ના વખત થઈ જાય, મહેમાન વખત થઈ જાય, કિંમતી ભાવ સ્વીકાર થાય તો તે સત્તા ના આવે. પછી લાગે કે આ બધા તત્વો ગમે તે કરે બતાવે કે વ્યક્તિત્વ પ્રકૃતિ છે સમજાય તો પછી એને મર્યાદા નીકળી જાય. સ્થિતિ રહે તો નિશ્ચય શું કહેવાય છે? સંકલ્પ આવે. સંકલ્પ કેવી રીતે આવે? તમારા ગોવિંદરામ હું ગોવિંદરામ છું કોણ? હું ગોવિંદરામ છું. હું ગોવિંદરામ છું બોલો છે. હું શબ્દ ન લાગે. ગોવિંદલાલ તમારા જીવન ન લાગે. જીવ ભાવન છું શબ્દ અસ્તિત્વ ન લાગે. છું ના બોલો છે તો નિશ્ચય હોય એ છું છે નિશ્ચય થઈ જશે. બરાબર. શું કરવા જરૂર તો બ્રહ્મ છું જે આવે ને એ નિશ્ચય જરૂર હોય. બરાબર. વિચારના કેન્દ્રમાં નિશ્ચિતો હોય એના વગર તો વિચાર હાજર પરિપક્વ થાય. આમાં વાંચેલો હોય પણ દેખાય ના પણ ગુપ્ત હોય. ગુપ્ત રહે. તમે જે જોઈએ પણ એના વગર જેવો છો એના વગર તો વિચાર પ્રગટ થઈ શકતો જ નથી. વિચાર પ્રગટ છે ને જોવાનો એટલે અમુક નિશ્ચય ભેગો નિશ્ચય હાજર થાય તો જ વિચાર પ્રગટ ભેગો છે. જીવન ચાલે. આપણા જીવનની શરૂઆત આનાથી જ છે. વિચાર નિશ્ચયથી શરૂઆત થાય છે. પણ પેલા તો તું છે એ જીવી ગયો મૂર્તિનું છે. પૂર્વનું દબાણ છે, કર્મનું દબાણ છે, ભોગનું દબાણ છે, વિષયનું દબાણ છે. બરાબર. એના દબાણથી જીવી જાય. આપણને દેખ છે કે તું જીવી જા મારે નહીં જીવી. હું તો જીવાનું છે. આ દેવ તો કેટલા માટે કીધા તો છે કોઈ સત્તા બતાવતા નથી. એ જીવું જીવાય. તો ભગવાન તો જીવને સરળ જીવન આપે છે. અસુર જેવું જીવન આપે છે. તમે જડો તમામ મુક્ત રીતે એ નિરપેક્ષતા. તો ભગવાન તો દેવો દેવ રમતા હોય તો દેવો અસુર પૂજા કરવાના વરદાન માંગે તો આપી દે. એમની દાન આશીર્વાદ આપી આપી દે. નિરપેક્ષ છે તુષાર બટન આપવું પડે. બરાબર. તો આ નિરપેક્ષ પદ જીવને જેવું જીવે છે તમે કોઈ મારા વિષય વિચારો છે તમને તો ધ્યાન કરતા હોય ધંધો ધંધો વાગવે વાંચતા ના પડે. એટલે હું કાંઈક શું હતું આપણે બેઠા છીએ ને ભગવાન પાછળ હાજર છે.
તમે જે વિચાર કરો છો ભગવાન કે તથાસ્ત થયું. બરાબર. જે વિચાર કરો એ. ઈચ્છો છો ને તો મળી જશે આ. તો આપણે શું કહીએ છીએ ઈચ્છો મળે છે કે નહીં? સાચી વાત નહીં મળે. નહીં, એમાં થોડીક એક પ્રશ્ન છે કે તમે એમ કીધું કે ઈચ્છીએ મળી જાય, પણ એ વખતે એવું નથી બી બનતું. એ મર્યાદા. કોઈ પણ વસ્તુ કહેવાય આપણે મર્યાદા. હું 5 કપ લેના એરોપ્લેન જુઓ નહીં. પાકો ના બને. મર્યાદા એટલે પ્રારબ્ધ આધારિત છે. મર્યાદા માની એટલા માટે કીધું કે ભગવાન કર્મ ફળ પ્રદાતા છે. કર્મ ફળ આપી દે, બધું ના આપે. બધું ક્યાં છે? જીવન જ નથી. તમારું જીવન તમારું કર્મ ફળ તો તમે કરેલું જ મળે છે તમને. એ તો તમારું ન છે. પેલી જોયું નથી, ધન સિવાય વિશે જ નહીં. એક બરોબર છે ને જીવ છે. ચોરી તંત્ર બનાવ્યો છે. એક કર્મ કરે ભોગવે છે. રીતે કર્મ ભોગવે છે. આપણે સમજાય. સાબિત થાય. હમણાં જે ઘણો પ્રશ્ન હતો પેલા બેઠામાં, મેં કીધું મારે આજે ભૂખોટો આવ્યો જીવનમાં, દેહમાં, આ દેહને જે ભૂખોટો આવ્યો એ દેહનું પ્રારબ્ધ છે કે મારી અજાગૃતિના કારણે આ ભૂખોટો આવ્યો, બેદરકારીના કારણે ભૂખોટો આવ્યો? તો પેલા જ કે તમારી બેદરકારી, કે તમે ધ્યાન આલ્યું હોત તો ના થાત કે આવો. પણ તમે એવું કીધું મને કે આ નોટિસ આવી છે સત્સંગ બાજુ જવા માટે. આ એક એમણે કીધું. કોઈ પણ કાર્ય હોય ને ભગવાન હોય કે ભગવાન હોય ને તો દેહનો ઉપયોગ છે. રામને ઘણા થયું તે ફરી હા તો રોજ શું કામ પડી? ભગવાન ઘટક બધું કામ પડી? માતા આવે દેહની. તો દેહની ક્રિયા છે. દેહની ક્રિયા છે. તો દેહની ક્રિયા બનતા પણ એને અંતર ખબર થાય દેહના કર્મો પડશે. એ તો મને એમ કે તમારી બેદરકારી છે, જાગૃતિ ના રાખીને તમે બધું તરલું બરલું ખાવ છો એટલે બ્લોક જ થાય ને કેમ? ડોક્ટરની ભાષા બોલે, આત્માની ભાષા નહીં. આપણ ભાષા નથી. બીજો પ્રશ્ન એ કેવો છે કે આજે સ્કૂલોના માસ્તરો હોય છે ને ભણતા, એ બધા આમ તમાકુ ખાતા હોય એટલે એને જ્ઞાન નથી એવું તો નહીં, એને તો ખબર તો છે જ કે આનાથી કેન્સર થાય, અને પડીકા ઉપર દોરેલું જ છે, બતાવ્યું છે કે આનાથી કેન્સર થાય, ના થાય. તો એમ છતાં એ ખાય છે, તો એને જ્ઞાન છે અને આ બી ખબર છે, તો એ રાગની પાછળ જ્ઞાન પાછું પડી જાય છે, જ્ઞાનમાં બળ નથી એવું, રાગ આગળ થઈ જાય છે. તે રાગને રોકી શકતા નથી, તો પછી જ્ઞાન અહીંયા કામ નથી કરતું, જ્ઞાન મોટું થઈ જાય છે રાગની આગળ. આમાં આપણે આવાજ છે ને એ વસ્તુ છે. આ સ્વભાવ ટેવ એટલે સ્વભાવ. આ શરીર પણ છે ને એ ટેવ જ છે. આ તેવું છે યાર. તમાકુ જેવી ટેવ. આ તેવું. તે શરીર પણ નહીં. બરાબર. એક ક્ષણ કહો ખાચો લાગ્યો પણ હકીકત એ ટેવ પડી ગઈ. ભોગવવા માટે તે બધાનું. બરાબર. એટલે ભોગવટોનો જ ભાગ છે. એ ટેવ જ. એક શબ્દ ટેવ. તેવું. એક ક્ષમતા પણ દેહ બન્યો અને એક શક્તિ આત્મા થઈ ગયો. બરાબર. એક તો આત્મા પછી નથી જાય. બે જન્મોત્તર થઈ ગયો. એક જ શબ્દમાં છે. બરાબર. તો આપણે બીજાની વાત જોવા જઈએ તો ભગવાન હતા ને હા. એ તમાકુ ચાલો મોટા ફરક કરે નાના ભગવાન બરાબર છે ને? તે ડોક્ટર હતા પાછા. તો આપણે એમ કે તમાકુ ઓળખે કે ભગવાન છે? ના, એ તમાકુ નથી ખબર ને ક્યાં ભગવાન છે, તમાકુ ખબર નથી. એનું કામ કરતું એનું કામ. એમ આપણે અંતર પરથી ભક્તિ કરતા હોય ને તો આત્મા પણ અંતકરણ ભેટું ખોદશે એ જન્મમાં કારણ બનશે. જીવતા હોય ને અંતકરણ ભેગું જીવતું હોય ધંધો કરતા હોય સેવા ભોગવો ધર્મ રાખતા હોય એનું કામ કરે જ ના કરે. ખરે ખરે. તો હું એટલા માટે કહું છું કે મારે વિચાર બદલો શું કરવા ઉપાસનામાંથી કે આ દેહના ભાવ જન્મનું કારણ બને. બરાબર. એ સાથે શું કે કીર્તન બનાવ્યું કે રામ રૂપિયા હતા આપણે 15 રૂપિયા હતા, 17 રૂપિયા હતા, 44 રૂપિયા હતા. બરાબર? અને ત્યાં ભેગા ભેગા ગયા છે ભેગા. સમજ્યો ને? ટાઈમ બે જન્મ બે ને કીધા ને બરાબર? તો વ્યક્તિમાં ભેગો પડે. બરાબર. આ દેહ જેનું આપણે ભેગું આપશે આકાશમાં નથી. એક જ જ્ઞાન એવું છે કેવળ સુધાતા છે.
બરાબર. પિંડ ભરતો નથી વાસના ભરતી પ્રશ્ન કરો. ખોટો કર્યો પાછો. પછી જીવની વાત કરીએ ને ભોગવટાની વાત કરતા હતા ને, તો એ જે જન્માંતર થાય છે એ જીવના થાય છે અને એ જીવ અનાદિ જ છે. ચિંતા કહો તમે. અહમને વાસના હવે ચિંતા કરો. અહમને હા, વાસના. તમે કહો કે કોઈ સંકલ્પ થાય કોઈ ઈચ્છા અનમ થાય હા, એ જ છે ને, એને એમ કે બીજા એ જ, એ જ. એમ તો જીવે છે હા, દિવ્ય. એને જ થાય. તો એના જ જન્માંતર થાય છે. હા હવે આપણે તો આ જ્ઞાન દ્રષ્ટિથી આપણને ખબર એમ પડી. નહીં. તમે આપણે શબ્દ પૂરો થયો કે તમે કેમ બોલો? પુરુષો કે જે આત્માની વાત કરો અંદર તો જીવ પણ ભેગા કરતા દુખતો હોય. જુઓ આ જીવ જે હમ વાર્તા કરે છે એમાં તમે એવું છે કે આત્મા જુદા હોય દ્રષ્ટાઓ છે આત્મા તો એનાથી અલગ છે. તો વ્યાખ્યા કરી ધોન કોકરા નોખા ઉપર છે કે કોકરા ધોન કે નોખા હા, બરાબર. કાઢે નોખા ન પાડે કેમ અહીંયા કોકરો જુદો પાડ્યો ઘડે કે કોકરો જુદો ના કાઢ્યો ખબર છે કે કોકરો ધોન નોખા નોખા છે ને જુદા જ છે. હા. એ પેલા તો ખેડામાં લેતા ને ઘઉં ખેડામાં એટલે કોકરા ભેગા હતા હા, હા. તો કોકરા ખબર છે કે ઘઉં કોકરા જુદા કાર વીણવા પડે પણ વીણે તો માની લીધું કે નોખા નોખા થઈ ગયું કોકરા કોકરા છે બસ મૂકી દીધી. ના, કઈ નહીં. તો નોખા તો જીવા તો એ તો જ્ઞાન છે બરાબર. આ જ્ઞાન છે જ્ઞાન જ નથી તમે તો સાવ સાચું છે તમે જોતા હોય તો બરાબર. પાકા કરતા હોય તો આ જ્ઞાન. તો આપણે પિક્ચર એ કીધું બધું અનાદિત છે હમ, પ્રકૃતિ અનાદિત છે હમ, ના એ અનાદિત છે પણ એની નોકરી જુઓ ને ભાઈ બરાબર. ખબર છે કાંઈ કામ કરે છે. બરાબર આપણે વચ્ચે આ વાત કરવો નથી તો નોકરી જેવું છે પ્રકૃતિ કરતો નથી બીજા ભાઈ સરસ વાત કીધી પ્રકૃતિ એ પ્રકૃતિ વર્તે છે હમ, એ બુદ્ધિમાન છે બરાબર. પ્રકૃતિ છે એમ સંતાભાઈ કોણ છે આકાશે છે ના, ભાવ કરો કોણ કહેતું આકાશે છે ભાવ કોણ કહેતું આકાશે છે જ્ઞાન નથી ના. હા જ્ઞાન વડે ભાવ જીવી જાય લાગણી જીવી હમ, ઉન્નત થાય જો વિષયમાં ઉન્નત થાય તો ભાવમાં ઉન્નત થાય બરાબર. વિષયમાં ચંચળો હોય તો ઉન્નત થાય કે નહીં વિષયમાં થાય. તો ભાવમાં ઉન્નત થાય એટલે કે શું તો આકાશમાં ઉન્નત થવા જેવું કઈ છે ના, કશું નહીં. એટલે આપણે આ વિચાર બદલ્યો એટલા માટે કે આત્મા એટલે જે આપણે આત્મા કહી છે ને, એ દેહ છે તે છે તે વ્યતિરિક્ત સ્વરૂપ છે બરાબર? આમ કે આજ કીધું કે આજ મારા આપવું છું તમે આજ છો તો તમે સમજ્યા નહીં તો તમે કંઈક આમાં તારું અનુપ આત્માથી કેવું એને કીધું કે ભગવાન ભક્તિ કે આત્મા જ હોય બરાબર? તો સાચી વાત છે એ ભક્તિ માત્ર વિચારથી જ ભક્તિ થાય મતલબ એ રહેતા નથી કાંઈ એટલે વાંધો છે ભક્ત કોણ છે આપણા નિશ્ચય એ છે ભગવાનનો વિચાર આપણે જ્ઞાન સાંભળીએ છીએ બધાય આપણે સાંભળીએ છીએ એમ લાગે કે આ બુદ્ધિ સાંભળી છે બુદ્ધિ નહીં આ જ્ઞાન મન બુદ્ધિ પકડી શકતા જ નથી જ્ઞાન જ પકડાય આપણે બધા વિચાર છે પણ એ વિચારને ખબર નથી એટલે બુદ્ધિમાં કપાઈએ છે આ ભાઈએ મને કીધું કે આકાશમાં જોઉં છું તો કઈ દેખાતું નથી પણ વિચારની ખબર જ નથી આ વિચાર છે વિચાર તો છે તમારી પાસે તો ખબર નથી એટલે હું ને હું હાજર થઈ ગયો આત્મા થતો હોય ક્યાંય લાવો આત્મા કોઈ જોઈ શકતો નથી એ સ્વયં પોતાને જાણે એ કોઈ જાણતો નથી તો એટલા માટે આ વ્યતિરેક વાત થઈ છે દેહમાં વ્યાપક વાત થઈ એક જ છે એ ફેર નથી પણ પેલામાં દેહના ભાવ ભેગા પડે સુંદર ભેગા પડ્યા મારું તારું ભેગું થાય મારું તારું તો આપણે શું રાખીએ ક્યારેક બહુ ના બરાબર નહીં ક્યારેક વધારે સારો મારાથી વધારે સારો ક્યારેક આવું મારે બહુ પ્રવૃત્ત કરે વ્યવહાર કરે છે મને ચોખ્ખું લાગે મારામાં નહીં એવું લાગે એ પ્રકૃતિ છે કીર્તન એક જ છે ભેજ પડે નહીં ભેજ પાડે એને ખબર નહીં જ્ઞાન નહીં હમ. જ્ઞાનમાં તો બીજું કઈ છે નહીં ભેજ પાડનાર એક જ એ જ ભેજ પાડનાર પાડનાર. અને બરાબર?